43 સમય કરે છે તો હું સામે કશું ચાલુ રાખું બીજી કે इच्छामि कमसमनो दिव्यां जन मत हेणवंदामि इच्छामि कमसमनो दिव्यां जन मत हेणवंदामि इच्छकार सुहराय सुखद सैन्य वत्सै यात्रा भवति स्वामी साताचेति इच्छामि कमसमनो जन सियामनंदामि इच्छागरण संदिश्रवन उठ्यवंतरटायं खामि इच्छां खामि विराय्यं जंकिंच अवत्यं पर्वत्यं पत्ते पाणिन चरस्रावचास्मि समाजनं तरवासविवासजन मध्यमणं सुम्मम वैरमदवजन हनजनं छामि गुणा छामि जनस्याय मत हेणवंदामि छामि संदेशवण संदेशं इच्छामि छामि जनस्याय मत हेणवंदामि इच्छागरण संदेशवण लेशु इच्छामि छामि जनस्याय मत हेणवंदामि कार्य भगवान कसाय के वैना प्रसाद सोची नमोरिंदाणं नमो सिद्धाणं नमो आर्यणं नमो वज्राणं नमो लोय सर्वसाणं एषो पंचनमस्कारो सोपापणासमंगलाणं च सर्वेसिं परमं हवै मंगलं नमो दुर्वाररागाय वैरिवा निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः।
સતત વિષય સાપેક્ષ બનેલું મન પ્રવૃત્તિમય, પ્રયત્નમય, સક્રિયતામય રહેવાના કારણે જ્ઞાનની સહજ વિશ્રાંતિ, જ્ઞાનનો સહજ સ્વભાવ આ જીવને અનુભવમાં આવતો નથી. એ અનુભવમાં લાવવા માટે, સ્વભાવમાં સમાઈ જવા માટે જોર આપતા આપતા પરથી છૂટા પડવાનો પ્રયાસ કઈ રીતે આદરવો. જોડાણ તોડવું પણ એ રીતે કે જોડાણ ઊભું ન થાય. જેની સાથે જોડાણ છે એની સાથેનું જોડાણ તૂટે, પણ એના બદલામાં બીજાની સાથેનું જોડાણ ન બંધાય. એવી રીતે કઈ રીતે જોડાણ તૂટી શકે? આ સ્થિતિ બહુ દુર્લભ છે. જોડાણના બદલામાં જોડાણ જોઈએ છે. આ રીતે જ સંસાર ચાલ્યો છે. સૂક્ષ્મ જોડાણ પણ જોઈએ છે. જોડાવા માટેનું કોઈક આલંબન એને જોઈએ છે, અને તો જ એ જોડાણ તોડવા માટે તૈયાર થાય છે. એટલે જે જોડાવા માંગે છે, જેને જોડાણ જોઈએ છે, એ જ એટલું નિર્બળ થઈ જવું જોઈએ કે જોડાઈ ન શકે. ફરીથી, જે જોડાણ કરવા માંગે છે, કેમ કે જોડાણ જેને જોઈએ છે એને એટલા માટે જોઈએ છે કે એને પોતાનું ભ્રાંત તાદાત્મ્ય ઊભું રાખવું છે. અને એટલા માટે ઊભું રાખવું છે કેમ કે એની પાસે વાસ્તવિક પોતાનું સ્વરૂપ અનુભવમાં નથી. તો ચેતના એને સતત જોડાણ જોઈએ છે, અને જોડાણના બદલામાં જ એ જોડાણ છોડવા તૈયાર છે. એવો અનાદિકાળનો ઇતિહાસ છે. તો જોડાણ કરનાર જે ચેતના છે, એટલે કે અહંકાર છે, એટલે કે વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ ગર્ભિત જે ચેતના છે, એટલે કે તમે કાંઈક છો એવા પ્રકારની જે ભીતરની ધારા છે, એને જ જોડાણ જોઈએ છે. બધા જોડાણ એને ખપે છે. તો જે જોડાણ કરનાર છે, કરવા માંગે છે, એને એટલું નિર્બળ બનાવી દો કે જોડાણ કરવા માટે કાબેલ ન રહે. એટલે ગઈકાલે જે વાત હતી આપણી કે છૂટા પડવું એટલે કે ઢીલા પડવું, ઢીલું મૂકી દે. તો તમે તમને એટલા ઢીલા મૂકી દો. તમે કદાચ ઈચ્છાને ઢીલી મૂકશો, આગ્રહને ઢીલા મૂકશો, પણ જો તમે તમને ઢીલા નહીં મૂકો તો પાછી વાત એની એ થઈ જશે. તમે તમારા પોતાના ધારણામાં, તમારી કલ્પનામાં તમે જે પણ છો એની સાથેનો તમારો સંબંધ એટલો ઢીલો મૂકી દો કે જાણે કે સંબંધ છે કે નહીં એ બાબતનો પ્રશ્ન તમને ઊભો થાય. આવા તમે છો કે નહીં, આ તમે છો કે નહીં એનો પ્રશ્ન તમને ઊભો થઈ જાય. એ હદે તમે ઢીલા મૂકો. કેમ કે જ્યાં સુધી જોડાણ કરનારમાં બળ છે ત્યાં સુધી જોડાણમાં બળ રહેવા, અને જ્યાં સુધી જોડાણમાં બળ છે ત્યાં સુધી તમારા મોહમાં બળ છે, તમારા કર્મમાં બળ છે, અને તમારા સંસારમાં પણ બળ છે. તમારા અનુભવમાં અત્યારે તમે જે છો એને તમે મૂકી દો. તમારા અનુભવમાં અત્યારે તમે જે પણ છો એને તમે પડતું મૂકી દો. અંદર માન્યતા તો મૂકવી પડશે ને, તો આપણને આવાજ લગાવે તો
એ જાય છે એને પણ મૂકી દો. કદાચ જવાની ક્રિયા થશે પણ અંતઃસ્થલમાં ભેદ રેખા પડવાની ચાલુ થઈ જશે. કેમ કે તમે મૂકતા શીખ્યા છો, મૂકી રહ્યા છો, છોડી રહ્યા છો. એટલી ઢીલાશ કરી દો કે આ અજનબી સાથે તમારે કોઈ લેવા દેવા જ નથી. હે થવા દો ને, શું વાંધો છે? એનાથી આપણું અહિત નથી, પરંતુ કંઈ વાંધો નથી. એવો પ્રોબ્લેમ તો અહંકારને છે ને અહંકારને ઢીલો મૂકી દીધો છે, પછી ક્યાં પ્રોબ્લેમ છે? એ પ્રોબ્લેમ તો અહંકારને હતો ને. હવે તમે એ પ્રોબ્લેમ એનો છે, આપણે અત્યારે એમની ચિંતા કરવાની નથી. હા, યોગક્ષેમનો અર્થ જ એ છે કે તમે એવું આલંબન બનો કે તમને જોઈને એ નિરાલંબન સુધી પહોંચે. તમે એવું આલંબન બનો કે તમને જોઈને એના ભીતરમાં પણ અંતર્મુખતા. જો તમે પણ નામ અને રૂપને લઈને જીવતા હો, તમે પણ ઉદ્ગલના ઢાંચાને લઈને જીવતા હો, તમે પણ ઈચ્છાઓના પોટલાનો ભાર વેંઢારતા હો, તો એનાથી સૂચના શું મળે છે સામેવાળાને આશ્રિતને સૂચના શું મળે છે? એ જ મળવાની. તો પછી યોગક્ષેમની તો વાત જ ક્યારે? અંદરથી જોડાણ તૂટે અને બહારથી જે જોડાણ રહે એનું જ નામ તો વાત્સલ્ય છે. અંદરથી પણ જોડાણ હોય તો એ કર્તા ભાવ છે, અધિકાર ભાવ છે, રાગ છે. અંદરથી જોડાણ જ ન હોય અને બહારથી જોડાણ હોય, હે પણ આપણે બહારનું બતાવવા માટે અંદરથી પણ થઈ જઈએ છીએ. એટલે અંદરથી પહેલાં બરાબર થઈ જઈએ, પછી બહાર બધું બરાબર જ થશે. બહાર બરાબર કરવાની જરૂર નથી, અંદર બરાબર થશે તો બહાર બરાબર જ થઈ જ જવાનું છે. એ ફિક્સ વાત છે. તો જોડાણ કરનાર એને જ મૂળથી હચમચાવી દઈએ, એને જ ઉન્મૂલિત કરી દઈએ, એને જ ઢીલું પાડી દઈએ, એની જ હયાતી માટે પ્રશ્ન ઊભો થઈ જાય, એની સાથેના સંબંધ માટે જ એક પ્રશ્ન ઊભો થઈ જાય, ત્યારે જીવનમાં જે જોડાણ કરતા હતા એ હવે કોને માટે કરવાનું અને શેને માટે કરવાનું? કોઈ પ્રયોજન નથી ને કોઈ કારણ. તો છૂટા પડવું, એ છૂટા પડવાનું એટલે કે ઢીલા થવું, ઢીલું મૂકવું, આ ઘટના એ સંયોગોને લઈને, ભાવનાઓને લઈને, ઈચ્છાઓને લઈને, આગ્રહને લઈને, માન્યતાઓને લઈને તો ખરી, પણ પોતાને લઈને પણ ખરી. એટલે કે પોતાને પણ મૂકી દેવાનું છે. કેમ કે આગ્રહ, માન્યતા, કલ્પના, ભાવના આ બધામાં મૂળ તો પોતાની ભાવના છે, મૂળ તો પોતાની ઈચ્છા છે, પોતાની માન્યતા છે ને. તો પોતે જ જ્યારે ઢીલો મુકાઈ ગયો કે પોતે છે કે નહીં એ બાબતમાં જ જ્યારે પ્રશ્ન છે, ત્યારે હવે કરવું કોને માટે, મરવું કોને માટે? હે, એવું કોણ વિચારશે? એ તો હવે છે નહીં. જ્યારે તમે એને મૂકી દો છો પછી તો એ વિચારવા માટે પણ નથી, અને જો વિચારો છો તો એનો અર્થ એ છે કે હજી મૂક્યું નથી. આ જે વ્યક્તિત્વ કેન્દ્રિત વિચારધારા છે ને, કે મારો યુઝ થશે, દુનિયાને શું લાગશે, ગાંડા દેખાશું, એ વધુને વધુ તમારા સંસારને અક્ષુણ્ણ રાખે છે, અખંડ રાખે છે. કારણ કે લોક સંજ્ઞાનો પ્રભાવ છે. લોક સંજ્ઞાનો અર્થ જ એ છે કે તમારી પાસે તમારી અનુભૂતિ તો છે નહીં, એટલે તમારે બીજાના અભિપ્રાયોથી તમારી અનુભૂતિ ઊભી રાખવાની છે. એટલે બીજાના અભિપ્રાયોને બરાબર સાચવવા માટે, એમની નજરમાં બરાબર પુરવાર થવા માટે તમે તમારા જીવનમાં, તમે તમારા વ્યવહારમાં જે પણ સાવચેતી રાખો છો, એ સાવચેતી તમારી વાસ્તવિક અનુભૂતિના પાયા ઉપર નથી, અહંકારના પાયા ઉપર છે. લોક સંજ્ઞાનો સીધો સંબંધ અહંકાર સાથે છે, વ્યક્તિત્વ સાથે છે, મિથ્યાત્વ સાથે છે. તો
જોડાણ તોડવા માટે નિમિત્તોનો ત્યાગ અનંતિવાર કર્યો. જોડાણ તોડવા માટે આવેલા કષાયોનો નિગ્રહ એ પણ અનંતિવાર કર્યો. જોડાણ તોડવા માટે શુભ ભાવનાઓનો પણ આશ્રય અનંતિવાર લીધો, પણ જોડાણ તૂટ્યું નહીં. કારણ કે સત્યના આવિર્ભાવ વગર, સ્વભાવના આલંબન વગર, પોતાની નિરાલંબન હયાતીના સ્પર્શ વગર બધી જ મહેનત પાણીમાં ફરી જાય છે. એટલે જ્યારે પોતે પોતાને મૂકવા તૈયાર થાય ત્યારે પોતે પોતાને જાણવા સમર્થ થાય. ફરીથી, જ્યારે પોતે પોતાને મૂકવા તૈયાર થાય ત્યારે જ પોતે પોતાને જાણવા સમર્થ થાય. કારણ કે પોતે પોતાને મૂકે છે ત્યારે પોતાને નથી મૂકતો, ત્યારે પોતાની ભ્રાંતિને મૂકે છે. અને ભ્રાંતિ જ્યારે છૂટી જાય છે ત્યારે જે બચે છે તે પોતે છે. તો શું આપણી પકડ એટલી ઢીલી પડી ગઈ છે કે આપણે પોતાને મૂકી શકીએ? સૌથી મોટો પરિગ્રહ આ છે. સૌથી મોટો પરિગ્રહ છે કે હું છું, હું કાંઈક છું. આવી જે પોતાના વિશેની પોતાની પકડ છે કે જે પોતે મૂકી શકે તેમ છે, એને પકડીને રાખી છે, આ અંદરનો અંતસ્તમ પરિગ્રહ છે. મૂર્છાછન્ન ધિયામ સર્વે જગદેવ પરિગ્રહ મૂર્છયા રહિતાનામ તુ જગદ એવ અપરિગ્રહ. આ દુનિયા તમારા માટે પરિગ્રહ બને છે, આ દુનિયા જ પરિગ્રહ બની જાય છે જ્યારે દુનિયાના કોઈ પણ પદાર્થને તમે તમારા અહમ સાથે જોડો છો, જ્યારે તમે તમારી હયાતી સાથે જોડો છો, જ્યારે તમે તમારા અસ્તિત્વ સાથે જોડો છો, જ્યારે તમે તમારા સુખ બુદ્ધિ સાથેને જોડો છો, ત્યારે આખી દુનિયા તમારા માટે પરિગ્રહ છે. એટલે તમે રાખો એટલો પરિગ્રહ નથી, દુનિયા જ પરિગ્રહ છે તમારા માટે. કેમ કે દુનિયાની સાથેની કનેક્ટિવિટી ઊભી થાય એવા બીજ તમારા ભીતરમાં પડ્યા છે. તમે આજે આ પૂતગલને તમારું માન્યું તો કાલે તમે બીજા પૂતગલને તમે તમારું માનશો. એટલે પરને પોતાનું માનવાની અંદરમાં ભાવના તો પડી છે, બીજ તો પડ્યું છે, સંસ્કાર તો પડ્યા છે, અંધકાર તો પડ્યો છે, એ અજ્ઞાન ઊભું છે. માટે આખું જગત એ તમારા પરિગ્રહમાં આવે છે. એક પૂતગલને ગ્રહણ કરો છો તો એ પૂતગલ પર છે કે સ્વ છે? તો એક પરને ગ્રહણ કર્યું તો બધા જ પરને ગ્રહણ કરવાનું બીજ તો તમારી અંદર પડ્યું જ છે. કેમ કે પરને ગ્રહણ કરવાનું બીજ પડ્યું છે. તો પરને ગ્રહણ કરવાનું બીજ પડ્યું છે એ જ પરિગ્રહ છે. અને પરિગ્રહ છે તે માત્ર એક પર માટે નહીં લાગુ પડે, આખા જગત માટે લાગુ પડશે. કેમ કે આજે આ છે, આ જતું રહેશે તો એના ઓપ્શનમાં તમે બીજું પકડશો, એના ઓપ્શનમાં તમે ત્રીજું પકડશો તો અને સાધુ તો અપરિગ્રહી હોય. ફક્ત આપણે કેટલા પોટલા ઓછા છે એના ઉપરથી પરિગ્રહનું માપ કાઢીએ છીએ, અપરિગ્રહનું માપ કાઢીએ છીએ. એ તો દ્રવ્ય અપરિગ્રહ છે, દ્રવ્યથી અપરિગ્રહ છે. એમાં પણ આપણા ઠેકાણા નથી. પરંતુ કોઈ પણ પદાર્થ સાથેનું પોતાનું હયાતી રૂપે કે સુખ બુદ્ધિ રૂપે જે જોડાણ છે, જ્ઞાની એને પરિગ્રહ કહે છે. જોડાણ માત્ર પરિગ્રહ છે. કારણ કે પરિગ્રહનો અર્થ શું થાય છે? મૂર્છા પરિગ્રહો વૃત્તો. મૂર્છા એ પરિગ્રહ છે. અને મૂર્છાનો અર્થ શું થાય છે? મૂર્છા એ મૂર્છિત અવસ્થા. મૂર્છિતનો અર્થ છે બેભાન અવસ્થા. અને બેભાન અવસ્થાનો અર્થ છે કે જ્યાં તમને તમારી સભાનતા નથી, જ્યાં તમે કોઈક પદાર્થની સાથે જોડાઈને તમારી વાસ્તવિકતાનું ભાન ભૂલી ગયા છો, એ મૂર્છા છે અને મૂર્છા પરિગ્રહ છે. તો એક વ્યક્તિ આખા જગતને પોતાના પરિગ્રહમાં લઈને ચાલે છે અને આખું જગત આવું છે. આખું જગત એ જગતને પરિગ્રહ બનાવીને જીવી રહ્યો છે. એની વચ્ચે
જેની મૂર્છા તૂટી છે, જેનું જોડાણ તૂટી ગયું છે, જેણે પોતાની ભ્રાંતિને મૂકી દીધી છે, એટલે કે જેણે પોતાના વ્યક્તિત્વને મૂકી દીધું છે, એટલે કે એટલો ઢીલો પડી ગયો કે જેમ શરીર ઉપરથી વસ્ત્ર ખરી પડે એ રીતે હું ખરી પડ્યો. અને પછી જે અંદરમાં નિરાવરણ તત્વ, નિરાકાર તત્વ પ્રગટ થયું, એને માટે આખું જગત અપરિગ્રહ છે. કારણ કે પોતાની પૂર્ણતા પોતાનામાં સમાઈ ગઈ, પોતાની પૂર્ણતા પોતાના ભીતર સમજાઈ ગઈ. માટે પોતાની પૂર્ણતાને પૂરી કરવા માટે દુનિયાના એક પરમાણુની પણ હવે મને આવશ્યકતા જણાતી નથી. આવો બોધ ભીતરમાં પ્રગટ થયો એ જ અપરિગ્રહ છે. 5 મહાવ્રત નિશ્ચય દ્રષ્ટિ વિના આવતા જ નથી. પહેલું મહાવ્રત અહિંસા છે. હવે હિંસાની જરૂરત શરીરને પડે છે, કેમ કે ખાવાની જરૂર શરીરને પડે છે અને ઇન્દ્રિયોના વિષયની જરૂર પણ શરીરને પડે છે. સંસારના કહેવાતા વૈષયિક સુખોની જરૂર પણ શરીરને પડે છે. શરીર સાથેની જે આત્મબુદ્ધિ છે એના કારણે આ બધી વાસનાઓનો જન્મ થાય છે. તો જ્યાં સુધી શરીર સાથેની તમારી એકાત્મતા છે, દેહબુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી આ વિશ્વના તમામ પ્રાણીઓની હત્યા કરવાનું બીજ અંદર પડેલું છે. કારણ કે જે વ્યક્તિ પણ હત્યા કરે છે આને માટે જ કરે છે. તો એ કારણ તો તમારી ભીતરમાં ઊભું જ છે. તમે એનો સંકોચ કર્યો છે અને એ પણ દ્રવ્યથી કર્યો છે, ભાવથી. એટલા દાયરામાં પણ તમને તમારી જરૂરિયાત તો ભાસી જ રહી છે. ભલે તમારો દાયરો તમે ઓછો કરી નાખો, પણ શરીરમાં ડેફિશિયન્સી આવે ત્યારે જે તે પદાર્થોના સેવન માટે મન લાલાયિત થઈ જ જાય છે. તો હિંસાનું બીજ તો અંદર પડ્યું જ છે. એ હિંસાનું બીજ કોઈકનું સંસ્કારના અભાવે વિશાળ ફલક ઉપર છે, તમારું સંસ્કારના કારણે નાના ફલક ઉપર છે. હિંસાનું બીજ ઊભું છે જ. અને દેહાત્મ બુદ્ધિપૂર્વક જે અહિંસા થાય, દેહાત્મ બુદ્ધિપૂર્વક જે અહિંસા થાય એ અહિંસાથી પુણ્ય બંધાય છે. અને દેહાત્મ બુદ્ધિના કારણે પાપાનું બંધી હોય છે. દેહાત્મ બુદ્ધિના કારણે એ પાપાનું બંધી હોય. તો પહેલું મહાવ્રત પણ નિશ્ચય દ્રષ્ટિ વિના પડાતું નથી. બીજું મહાવ્રત છે સત્ય બોલવાનું. સત્ય માને તો સત્ય બોલે. હે? સૌથી પહેલાં એ સમજો કે દ્રવ્યથી અહિંસા એટલે શું? તો કે શરીર અને આત્માનો વિયોગ ન કરવો. તમારા નિમિત્તે બીજાના શરીર અને આત્માનો વિયોગ ન થાય એ દ્રવ્ય અહિંસા છે. પણ તમારો તમારા આત્માની સાથે વિભાજન ન થાય એ ભાવ અહિંસા છે. બે દ્રવ્યને છૂટા ન પાડવા એ દ્રવ્ય અહિંસા છે. અને એક દ્રવ્યને છૂટું ન પાડવું એ ભાવ અહિંસા છે. આત્મા એક દ્રવ્ય છે ને. હવે જ્યારે તમે આત્માને આત્મા તરીકે જાણતા નથી, દેહને આત્મા તરીકે જાણો છો, ત્યારે તમારા ચેતનામાં તો એનું વિભાજન થઈ ગયું ને. આત્મા જુદો અને શરીરે હું અને આત્મા તો ખબર જ નથી, તો વિભાજન થઈ ગયું. આ ભાવ હિંસા છે, હિંસા છે. આ ભાવ હિંસા છે. અને એક દ્રવ્યમાં રહે, એક દ્રવ્ય પોતાનાથી છૂટું ના પડે. આમ તો છૂટું તો પડવાનું જ નથી, પણ કોન્શિયસલી માન્યતામાં, કલ્પનામાં છૂટું ન પડે, ભાવ અહિંસા. આત્માથી બહાર જવું, આત્મભાવમાંથી બહાર જવું એ ભાવ હિંસા છે. 100 વાતની એક વાત. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સામાન્ય, એની પરિણતિમાંથી તમે સ્ખલિત થયા એટલે ભાવ હિંસા ચાલે. તો દેહ અને મન, દેહ જળ છે, મન જળ નથી.
મનો વર્ગણા જળ છે, મનોદ્રવ્ય જળ છે, પરંતુ ભાવ મન એ તો ચેતન છે. જો મનથી બાંધેલા કર્મો એ આત્માને બંધાય કે ના બંધાય? તો જો મન જળ હોય તો એ જળને બંધાવા જોઈએ. મનના કરેલા પાપો એ આત્માને કેમ લાગે છે? કારણ કે એમાં મન એટલે કાયાથી કરેલા પાપમાં પણ મન જેટલા અંશે ઇન્વોલ્વ છે એટલા અંશે જ બધું ગણાય છે. તો મન એ ભાવમન છે અને ભાવમન એ ચેતના છે, એ બહિર્મુખ ચેતનાને જ મન કહેવાય છે. તો દ્રવ્યમન જળ કહેવાય. દ્રવ્યમન જળ છે, દ્રવ્યમન તો પૂતગલ છે. ભાવમન એટલે આત્માનો બહિર્મુખ પરિણામ, ચેતનાનો બહિર્મુખ પરિણામ, તે ભાવમન. બીજું મહાવ્રત છે સત્ય. તો અસત્ય બોલવાની વારી ક્યારે આવે? અસત્ય ક્યારે બોલવું પડે અને કોને માટે બોલવું પડે? કોને છુપાવવું પડે છે? શેને માટે છુપાવવું પડે છે? પોતાની સુરક્ષા માટે. પોતાની સુરક્ષા ક્યારે કરવી પડે? જ્યારે પોતે વિનાશી હોય ત્યારે. અને પોતે પોતાના અવિનાશી સ્વરૂપનો અનુભવ નથી કરતો ત્યારે વિનાશી સ્વરૂપની રક્ષા માટે જૂઠ બોલવું પડે છે ને. એટલે અવિનાશી સ્વરૂપનો અનુભવ ન હોવો એ નિશ્ચયથી જ બીજા મહાવ્રતનું ખંડન છે. એટલે જેને પોતાના અવિનાશી તત્વનો અંદરથી બોધ નથી એ વ્યક્તિને પોતાની વિનાશી આઈડેન્ટિટીઓને ટકાવવા માટે, પોતાની પર્સનાલિટીને મેન્ટેન કરવા માટે, પોતાની છબીઓને સાચવવા માટે એને જૂઠ બોલવાનો આશરો લેવો જ પડે. તો પછી નિશ્ચય દ્રષ્ટિ વગર બીજું મહાવ્રત કેવી રીતે પડે? અદત્તાદાન, વિરમણ, મહાવ્રત, ચોરી ન કરવી, અચૌર્ય. તો ચોરી કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય પરમાં સુખ બુદ્ધિ છે. મને પર પદાર્થ કેમ જોઈએ છે? ચોરી કેમ મારે કરવી છે? કેમ કે મને આના વગર ચાલતું નથી. આના વગર કેમ ચાલતું નથી? એમાં સુખ બુદ્ધિ છે. તો જ્યાં સુધી પરમાં સુખ બુદ્ધિ ઊભી છે ત્યાં સુધી નિશ્ચયથી ત્રીજું મહાવ્રત કેવી રીતે? ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય શબ્દમાં જ એને શબ્દમાં જ ઉપાય બતાડ્યો છે. બ્રહ્મમાં ચરે તે બ્રહ્મચારી. બ્રહ્મનો અર્થ જ જ્ઞાન સામાન્ય છે. બ્રહ્મનો અર્થ જ જ્ઞાન સામાન્ય છે. આપણે પરબ્રહ્મણી મગ્નસ્ય શ્લથા પૌદ્ગલિકી કથા ક્વામી ચામી ક્રોન્માદા ફારા દારા દરાક્વચ. એના પછી બીજી ગાથા છે તેજો લેશ્યા વિવૃદ્ધિર્યા સાધો પર્યાય વૃદ્ધિત ભાષિતા ભગવત્યાદૌ શ્રેષ્ઠમ ભૂતસ્ય યુજ્યતે. તો જે પરબ્રહ્મમાં મગ્ન થયો છે એટલે કે જ્ઞાન સ્વભાવમાં મગ્ન થયો છે, જ્ઞાન સામાન્યમાં મગ્ન થયો છે, શ્લથા પૌદ્ગલિકી કથા, એને પૂતગલની બધી કથાઓ એની ઢીલી પડી ગઈ છે, છૂટી ગઈ છે. ક્વામી ચામી કરોન્માદા, એને ન સોનાના ઢગલાઓનો ઉન્માદ છે ન એને કોઈ કામિનીઓનો મોહ છે. આવો જે સાધુ છે એ 1 વર્ષના પર્યાયમાં અનુત્તરની લેશ્યાને ઓળંગે છે. આવા સાધુની વાત છે. આપણે કહીએ છીએ કે સાધુપણામાં બહુ સુખ છે, તું આવી જા. કારણ કે 12 મહિનામાં અનુત્તરની લેશ્યા ઓળંગાઈ જાય છે. આ બધું માત્ર શાબ્દિક છે. એ શ્રેષ્ઠમ ભૂતસ્ય યુજ્યતે. જે આવા પ્રકારનો સાધુ છે એને જ આ વાત ઘટી શકે, બીજા કોઈને ના ઘટી શકે. તો વિજાતીય સાથેના સંબંધને અબ્રહ્મ કહેવાય છે. જ્ઞાની એમ કહે છે કે આત્મદ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય બંને વચ્ચે વિજાતીયતા છે અને ત્યાં સંબંધ ઊભો થયો ત્યાં જ બ્રહ્મચર્યનો ભંગ થયો. કારણ કે જે પૂતગલ રૂપ બને, પૂતગલ છે ને એ સ્કંદ રૂપે ત્યારે પરિણમે જ્યારે સ્નિગ્ધ અને વૃક્ષનો મેળાપ થાય. સ્નિગ્ધ વૃક્ષત્વાત બંધ આપણે તત્વાર્થમાં પણ આવે. તો જ્યારે તમે પૂતગલ રૂપે પોતાની જાતને સ્વીકારો છો ત્યારે બીજા પૂતગલની સાપેક્ષતાવાળો આયામ તમારા ભીતરમાં ઊભો થાય છે. અને જ્યાં સ્કંદ હોય ત્યાં બંધ હોય, સ્કંદ હોય ત્યાં બંધ હોય. પરંતુ આત્મા તો એ સ્કંદ પણ નથી, માટે એમાં કોઈ બંધ પણ નથી. એ અરૂપી છે અને નિરાકાર છે. એવા સ્વરૂપનો જેણે અનુભવ કર્યો
એવા બ્રહ્મ તત્વનો જેને અનુભવ કર્યો એના જ ભીતરમાં પૂદગલની પરપૂદગલની કે પર શરીરની નિરપેક્ષતાપૂર્વકની પોતાની નિરાકુળ સુખની અનુભૂતિ વિસ્તરે છે અને માટે એને સંસારના કોઈપણ પ્રકારના ભૌતિક સુખોમાં અપેક્ષા રહેતી નથી. તો જ એનું ચોથું વ્રત બરાબર પડાય છે. નિશ્ચય દ્રષ્ટિ વિના ચોથું વ્રત પણ પડાતું નથી. અને કયું એ રીતે પાંચમું વ્રત અપરિગ્રહ. તો 5 મહાવ્રત દ્રવ્યના સંકોચ કરીને અભવ્ય પાળે છે. દ્રવ્યથી સંકોચ કરીને અભવ્ય 5 મહાવ્રત પાળે છે. છતાં એને નથી ગુંઠાણું ચોથું આવતું, નથી એનું 5મું આવતું, નથી 6ઠું આવતું, 7મું આવતું, એકે ગુંઠાણું એનું આવતું નથી. કારણ શું છે? જીહા લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કેમાં આવે તાણું. જ્યાં સુધી આત્મતત્વનું લક્ષણ બરાબર સમજાતું નથી, અનુભવમાં આવતું નથી, પ્રતીતિમાં આવતું નથી, એનાથી આત્મા સમજાતું નથી. હું આત્મ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આ વાત શાબ્દિક રીતે નહીં પણ પ્રતીતિના સ્તરે ઉઘડતી નથી, ત્યાં સુધી ગુણ ઠાણું બદલાતું હે. મિથ્યાત્વ ગુંઠાણું ત્યારે કહેવાય કે જ્યારે મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વના નાશનો પ્રયત્ન થાય તો એને ગુંઠાણું કહેવાય. આપણે મિથ્યાત્વ ગુંઠાણે આવી શકીએ છીએ અને ગુંઠાણાથી ચોથે ગુંઠાણે પણ જઈ શકાય છે. પરંતુ ઉપાય એક જ છે કે જોડાણ તોડી, પર સાથેનું જોડાણ તોડી પોતાના જ્ઞાન સ્વરૂપમાં સમાઈ જવાની કુશળતા જેમ જેમ ઉપલબ્ધ થાય તેમ તેમ આત્મવિકાસ. તો સ્વભાવમાં સમાઈ જવાની દૃષ્ટિએ પરથી છૂટા પડવું, સ્વભાવમાં સમાઈ જવાની દૃષ્ટિએ સમાઈ જવાનો અર્થ, જોર આપવાનો અર્થ એને પામવું નથી. એ છે, બસ એમાં જાગવું છે, એ રૂપે જાગવું છે. જાગવું અને તત્વ બે વચ્ચેનો ભેદ ખરી પડે એ રીતે જાગવું છે. જાગવું અને તત્વ બે વચ્ચેનો ભેદ ખરી પડે એ રીતે જાગવું. જાગવું એટલે કે સભાન થવું. આ સભાન અત્યાર સુધી આપણી ઓબ્જેક્ટિવ છે, એટલે કે સામે કાંઈક હોય અને જાગ્યા છે. પણ હવે જાગવું અને તત્વ એટલે કે જ્ઞાન સ્વભાવ, આ બંને વચ્ચેનો અભેદ ઊભો થાય એ રીતે જાગવું છે. એટલે કે સામે કોઈ વસ્તુ છે અને એને લઈને મારે જાગવું છે એવું નથી. જાગવું છે એ પોતે જ જ્ઞાન સ્વભાવરૂપ છે એ રીતે જાગવું. અને આ જાગવા માટે જે કુશળતા જોઈએ છે તેને માટે એક વાત કરી કાલે કે છૂટા પડવું. અને છૂટા પડવું એટલે ઢીલા પડવું. છૂટા પડવું એટલે ઢીલું મૂકી દેવું. પ્રેક્ટિસ કરી કોઈએ? કેમ કે આ માર્ગ સાંભળ્યા પછી અંદરમાં એવું લાગી જવું જોઈએ કે 24 કલાક આનો પ્રયોગ થયા, એનો અભ્યાસ ચાલ્યા કરે. કેમ કે અભ્યાસ ચાલે તો જ તમને વાત યોગ્ય અર્થમાં સમજાય, નહીં તો સમજાય નહીં. શબ્દોની તો એક મર્યાદા છે, શબ્દોની એક સીમા છે. શબ્દો તમને કેટલું કહી શકે? કહીને શબ્દો તમને વધુમાં વધુ આંગળી ચીંધણું કરી શકે. વ્યાપાર સર્વશાસ્ત્રાણામ દિક પ્રદર્શનમેવહી પારંતુ પ્રાપયત્યેકો નું ભવો ભવવારી. તમારો જ અનુભવ તમને પાર પમાડો. તો કંઈ વાંધો નહીં. મેં ગઈકાલે કીધું હતું કે સમાઈ જવાનો અર્થ એ નહીં સમજતા કે તમારે એને પામવું છે.
એવી અપેક્ષા હશે તમારા તો આવે ને feeling, like તો અંદરની સ્થિતિ અંતર્મુક્તા તો આવે ને, રહ્યા તો બહાર જ છે, બધે પરિસ્થિતિનો અંતર્મુક્તાનો અર્થ એ છે કે અંતરમાં કંઈ પામવું નથી. અંતર્મુક્તાનો અર્થ એ છે કે બહારમાં પણ કંઈ પામવું નથી અને અંતરમાં પણ કંઈ પામવું કાંઈ જોઈતું નથી. તો અંદરથી સહજ પ્રગટ થશે. તમે રાહ નહીં જુઓ, કેમ કે તમારી જે એ અપેક્ષા છે ને, આ વસ્તુ પોતે એટલી બધી વ્યાપક છે અને પોતે એટલી બધી પરિપૂર્ણ છે કે કોઈની કન્ડિશનમાં એ બંધાતું નથી. તો તમે 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 એની માટે કલ્પના કરશો તો એ કન્ડિશન થઈ ગઈ. તમે એનો કોઈ આકાર વિચાર્યો તો કન્ડિશન થઈ ગઈ. તમે માટે અપેક્ષા રાખી તો કન્ડિશન થઈ ગઈ. કન્ડિશન રાખશો તો એ ક્યારે પણ એના પાસવર્ડ ખોલવાનો જ નથી. તો આપણને એની સમજ એટલે ખ્યાલ કેવી રીતે આવે કે આ જેવું ખ્યાલ કેવી રીતે આવે? જેમ જેમ તમે ઓગળતા જશો તેમ તેમ તમે ઓળખતા જશો. જેમ જેમ તમે ઓગળતા જશો, ઓગળતા એટલે કે તમારું અત્યારે તમારી અનુભૂતિમાં જે પણ અસ્તિત્વ છે એ જેમ જેમ વિખેરાતું જશે તેમ તેમ એ તમને ઓળખવામાં આવતું જશે. શાંતિનો અનુભવ તો તમને પહેલા ડગલે જ થઈ જશે. શાંતિનો અનુભવ પહેલું કદમ ચાલ્યા ત્યાં જ શાંતિનો અપાર અનુભવ થઈ જશે. પરંતુ જે પણ થાય એ બધા માટે અંદરથી તટસ્થ રહે. હા, એ જોર આપવાની વાત સમાઈ જવાની દ્રષ્ટિએ, નહીં કે જોડાવાની દ્રષ્ટિએ. અને સમાઈ જવામાં ઓझલ થઈ જવાની વાત છે, સમાઈ જવામાં વિલીન થવાની વાત છે, સમાઈ જવામાં તો ગાયબ થવાની વાત છે. સમાઈ જવામાં તમારે ઊભા રહેવાની વાત જ આવતી નથી. સાહેબ પ્રેક્ટિકલ કરીએ જેમ જેમ કરતા જઈએ ને એમ એમ તો નવું નવું નીકળે છે. એમ ખબર પડે છે કે આ તો કશાય છે, આ તો માન છે, આ તો હું ઊભી જ છું. તમે ક્યારે એટલું અંદર ગયા જ નથી તો કેવી રીતે ખ્યાલ આવે? ગયા જાઓ ત્યારે ધીરે ધીરે અંદરનો બધો કચરો સમજાય. અને સમજાય ત્યારે પણ જેટલી ક્ષમતા રાખો, ત્યારે પણ જેટલું તમે એનાથી નિવર્તો, જેટલું તમે પ્રતિક્રમણ કરી શકો, જેટલા તમે એનાથી કટ ઓફ થઈ શકો, એટલી તમારી આત્મશુદ્ધિ વધી જાય. નહીં, અહીંયા નિગ્રહ કરવાની શૈલીની વાત નથી. અહીંયા વાત એ છે કે તમે નિગ્રહ કરવા જ્યારે જાઓ છો અને તમે પોતે ઊભા છો, એટલે કે અહંકાર ઊભો છે અને નિગ્રહ કરે છે. એટલે વ્યક્તિત્વ ઊભું છે અને એને નિગ્રહ કરવો છે. આ એવી વાત નથી. અહીંયા તમે બધું જ મૂકી રહ્યા છો, બધું જ છોડી રહ્યા છો, બધું જ ઢીલું મૂકી દીધું છે. અહીંયા તમે પણ નથી રહ્યા. આ કશાયો ભીતરમાં પેદા થયા, પણ હવે કામ કોને માટે કરશે ને એને માટેનું કોઈ એડ્રેસ જ નથી. સમજાય છે? ભીતરમાં ક્રોધ આવ્યો, પણ ક્રોધ હવે કોને માટે કામ કરશે? કેમ કે તમે તો છો જ. આ સ્થિતિ આવવી જોઈએ. ક્રોધ આવ્યો પણ હવે તમે નથી તો કોને માટે કામ કરશે? તો એ કન્ફ્યુઝ થશે, એ શમી જશે. કોઈ વ્યક્તિ તમારી સામે એ તમારા નામની જગ્યાએ બીજાનું નામ લે છે, બીજાનું નામ. એ બીજાના નામને તમારું નામ સમજે છે અને તમારી ઉપર આક્ષેપબાજી કરે છે અથવા તો ગાલી ગલોચ કરે છે. હવે તમને એવો ખ્યાલ આવ્યો કે આ મને નથી કહેતો, આ કેવા કંઈક બીજાને માંગે છે અને ભૂલથી મારી સાથે આવી ગયું. એ વખતે તમારા ભીતરમાં ક્રોધ આવે કે ના? હે? એનું કારણ શું? જો એ તમે નથી તો ક્રોધ નથી આવતો. ખ્યાલ ને? જો એ તમે નથી તો ક્રોધ નથી આવતો. તો ક્રોધ જેને માટે ઉત્પન્ન થાય છે એ જ જો અંદરથી ખરી પડે, એને જ તમે ઢીલું મૂકી દો, તો પછી નિગ્રહ પણ એ તણાવની શૈલીમાં નહીં થાય, એ પણ શાંતિની શૈલીમાં, સમાઈ જવાની શૈલીમાં થશે.
એ શાંતિનો અનુભવ એ સમજાતો જ નથી કે દૈહિક છે, માનસિક છે કે આત્મિક છે. જો શાંતિનો અનુભવ તો મનના સ્તરે પણ થાય, શાંતિનો અનુભવ કાયાના સ્તરે પણ થાય, શાંતિનો અનુભવ કષાયોના મંદ ઉદયમાં પણ થાય, કષાયોના નિગ્રહમાં પણ થાય. આપણે ત્યાં શાંતિની મુખ્યતા નથી, મુક્તિની મુખ્યતા છે. તમે કેટલા મુક્ત થાઓ છો ને એ બહુ મહત્ત્વનું છે. તમે કેટલા શાંત થાઓ છો એ સાધન તરીકે અપેક્ષિત છે, પરંતુ એ આપણું લક્ષ્ય નથી. લક્ષ્ય આપણું મુક્તિ છે, શાંતિ આપણું લક્ષ્ય નથી. કારણ કે શાંતિ હોય અને જાગૃતિ ન હોય, શાંતિ હોય અને જાગૃતિ ન હોય તેવી શાંતિનો કોઈ અર્થ નથી. ચંડરુદ્રાચાર્ય અશાંત હતા પણ ખૂબ જાગૃત હતા. ચંડરુદ્રાચાર્ય ખૂબ અશાંત હતા પણ ખૂબ જાગૃત હતા. એટલે અશાંતિની વચ્ચે પણ શાંતિ, શાંત એવા તત્વને મહેસૂસ કરી શકતા હતા. ક્રોધના ઉદયો વચ્ચે પણ ઉદયથી નિરપેક્ષ એવી પોતાની સ્થિતિને જાણી શકતા હતા, સમજી શકતા હતા, એમાં સ્થિર પણ રહી શકતા હતા. ચંડરુદ્રાચાર્યનું 6ઠ્ઠું અને 7મું ગુંઠાણું હતું. વિચાર કરો તમે, 6ઠ્ઠું 7મું ગુંઠાણું હતું. આટલો ભયંકર જટિલ ક્રોધ હોવા છતાં, કારણ કે ઉદય પ્રમાણે બહારથી ચાલતા હતા પણ અંદરથી તો ઉદય નિરપેક્ષ વર્તતા હતા. તો કહેવાનો ભાવ એ છે, છૂટા પડવું એ ઘટના છેક વ્યક્તિત્વના સ્તરથી લઈને છેક બહારની તમામ પરિધિઓ સુધી થઈ જવું જોઈએ. બીજા નંબરમાં, સૌથી પહેલા નંબરમાં છૂટા પડવા, બીજા નંબરમાં અટકવું. અટકવું એટલે શું? સમય થઈ ગયો છે. પોતાની ચેતના જેમ જેમ સમજાય છે, જ્ઞાન સ્વરૂપ જેમ જેમ સમજાય છે, અથવા જેમ જેમ પોતે ડિટેચ થતો જાય છે અને પોતાની સ્થિતિ વ્યક્ત કે અવ્યક્ત રીતે જણાતી જાય છે, તેમ તેમ સંસારના સર્વ પદાર્થો સાથે અપરિચિતપણાનો ભાવ આવે છે. અપરિચિત, ગમે તેટલી પરિચિત વ્યક્તિ પણ અપરિચિત લાગે. ગમે તેટલું પરિચિત ટેબલ, પુસ્તક, જળ પદાર્થ એ પણ અપરિચિત લાગે. એની સાથેનો કોઈ સંબંધ જ ન ભાસે તો પછી એના માટેનો પ્રવેશ કઈ રીતે થાય? ચેતનાને એમાં પ્રવેશવા માટે કઈ રીતે પ્રેરિત કરી શકાય? જ્યાં પરિચય જ નથી ત્યાં પ્રવેશ કેવી રીતે થાય? તો અટકવાનો અર્થ એ છે કે તમે ઢીલા પડી ગયા, બધું છૂટી ગયું, તમે થઈ ગયા. હવે સંસારના કોઈ પણ પદાર્થો એમાં તમારે પ્રવેશવાનું કોઈ કાર્ય જ નથી બચ્યું. તમારે એમાં ઘૂસવા માટેની કોઈ હેતુ જ બચ્યો નથી. તમે તમારું સંપૂર્ણ ફોકસ, તમારું સંપૂર્ણ તંત્ર એ હવે ઇન્ટ્રોવર્ટ થઈ ગયું. એટલે તમે ત્યાં સ્ટોપ થઈ ગયા, ત્યાં તમે અટકી ગયા. આ અટકવું, પહેલી પ્રક્રિયા થયા વગર બીજી પ્રક્રિયા નહીં જ થાય. આ 100% વાળી વાત છે. તમે છૂટા નહીં પડો અને તમે કહો કે મારે અટકવું છે, એ પોસિબલ નથી. તમારે ઢીલા પડવું જ પડશે, ઢીલું મૂકવું જ પડશે. ઢીલું મૂકી દીધું અને ખરી પડ્યું, છૂટું પડી ગયું, પછી તમને તમારી સ્થિતિ તમને પોતાના તરફ ખેંચશે. તમે અંદર તરફ ખેંચાશો. એ અંદર તરફ ખેંચાવાનો અર્થ એ છે કે બહારથી તમે અટકી ગયા. હવે તમારે કોઈ પણ, અને સંસારના બધા જ પદાર્થો એ તમને કયા રૂપમાં ત્યારે ભાસે અને ભાસવા જોઈએ? જ્યારે તમને સંસારના બધા પદાર્થો અલગ રૂપમાં દેખાય ત્યારે તમારી ચેતનામાં પણ અલગ આકાર ઉત્પન્ન થાય. અને ત્યારે એ અલગ આકારને લઈને અલગ અભિપ્રાય ઉત્પન્ન થાય. અને અલગ અભિપ્રાયને લઈને અલગ સંકલ્પ વિકલ્પો ઉત્પન્ન થાય. અને એને લઈને અલગ રીતે વીર્યની સ્ફૂર્ણા થાય. તો અંદરમાં કેટલા બધા વિભાજન થાય. એટલે જ્યારે તમે અંદરથી
પોતાના તરફ ખેંચાવો છો ત્યારે આખું વિશ્વ તમને જુદું જુદું નથી દેખાતું, એક દેખાય છે. આખું વિશ્વ એક, એટલે કંઈ જુદી જુદી વસ્તુ જ નથી, બધી જુદી જુદી વસ્તુઓનો એક જ સામાન્ય દેખાય. આ બહુ અદ્ભુત વાત છે. જ્યારે તમને જ્ઞેયનું સામાન્ય દેખાય, જ્ઞેયનું, તો સામાન્યમાં તો પ્રવૃત્તિ કેવી રીતે થાય? વિશેષમાં પ્રવૃત્તિ થાય, સામાન્યમાં પ્રવૃત્તિ કેવી રીતે કરવી? હા, મકાન છે, દુકાન છે, ઝાડ છે, મંદિર છે, આ દિવાલ છે, બારી છે, આ બધા વિશેષ છે. પણ આ બધું મને એક રૂપ જ દેખાતું હોય, સ્ટોપ થઈ ગયા તમે, આગળ જવાય એવું જ નથી. બધું જ જ્યારે તમને પૂતગલ રૂપે દેખાય, તમે આ બારી પૂતગલ છે એમ નહીં, તમે બારીથી પૂતગલ તરફ ના આવો, પૂતગલ છે બસ. અને પૂતગલ પણ પૂતગલનું અંતિમમાં અંતિમ શુદ્ધ તત્વ શું છે? પરમાણુ. અને પરમાણુ, દરેક પરમાણુમાં કોમન વસ્તુ શું છે? દરેક પરમાણુમાં વર્ણક અંદર સ્પર્શ તો છે, પરંતુ દરેક પરમાણુઓમાં કોમન એ છે કે પરમાણુ તરીકે દરેક પરમાણુમાં સત્તા છે. તો એવી સત્તા તો વિશ્વના દરેક પદાર્થમાં છે ને, છે. તો એને હવે દરેક પદાર્થને આપણે કયા સ્વરૂપે જોવાનું છે? છે. એ શું છે? શું બોલ્યા એટલો કયા કામ છે? તો છેમાં પતી ગયું, આગળ જવાનું જ જરૂર નથી. આગળ ગયા, જ્યાં તમે એને વિશેષમાં લઈ ગયા ત્યાં તમારા મનમાં વિભાજન ઉત્પન્ન થયું, ત્યાં વિકલ્પ ઉત્પન્ન થયો. દુનિયાના બધા જ પદાર્થો માત્ર છે. અને છે એ અનેક છે કે એક છે? એક છે. હવે એકમાં કરાય શું? એમાં કોઈ જ જાતનો વિકલ્પ થઈ શકે એમ નથી. ત્યાં તમે સ્ટોપ થઈ ગયા, ત્યાં તમે અટકી ગયા. અને આવી જોવાની પદ્ધતિ એટલા માટે આવી કેમ કે તમે ઓલરેડી અંદર તરફ ખેંચાઈ રહ્યા છો. તો વિશ્વની સાથે તમારે કોઈ પ્રયોજન નથી. જ્યારે પ્રયોજન હોય ને ત્યારે તમે એના વિકલ્પ પાડો, ત્યારે તમે એનું વિભાજન કરો, ત્યારે તમે એના ટુકડા કરો. પણ જ્યારે તમને પ્રયોજન નથી ત્યારે આખું વિશ્વ, સમસ્ત જ્ઞેયનું વિશ્વ તમારા માટે એક જ છે. જ્ઞેય સામાન્ય બની ગયું. તો ત્યાં તમે સ્ટોપ થઈ ગયા. તો આ અટકવાની પદ્ધતિ એ તમારામાં નિર્વિકલ્પતાનું બળ આપે છે. આ અટકવાની પદ્ધતિ એ તમારા ભીતરમાં પરમ ઉપશાંતતા આપે છે. આ અટકવાથી વીરતીનું બળ, આ વીરતીનો અર્થ શું થાય છે? અટકવું. જે અટકી ન શકે એનામાં વીરતી નથી. આપણે બધા વીરતીવંત કહેવાઈએ, પરંતુ અટકતા નથી તો વીરતી ક્યાંથી? અટકવું એ વીરતી છે. પોતાના ભીતરમાં ટકવું એ વીરતી છે. તે વીરતીને આંતરિક રીતે સમજવા માટે આ અટકવાને પણ સમજવું પડે એવું છે. તો છૂટા પડવું, બીજા નંબરમાં અટકવું. આ અટકવાની વાત બહુ ઘેરી છે અને બહુ જ ગંભીર છે. એને હજી શાંતિથી વિચારશું. સમય થઈ ગયો છે. આવતીકાલે હા, તમને ગૌતમ સ્વામીની સ્થિતિ સમજાય છે? જ્યારે પરમાત્મા મહાવીર ગયા ત્યારે ધ્રુસકે પરમાત્મા ગૌતમ સ્વામી રડ્યા અને વિલાપ કર્યો. ત્યારે એમનું ગુંઠાણું કયું હતું? છઠ્ઠું સાતમું ગુંઠાણું હોય અને આ રીતે રડે બાળકની જેમ, તો તમે શું માનો છો? તો ગુંઠાણું ચાલ્યું જાય છે કે ઉદય પ્રમાણે વર્તે છે? ઉદય પ્રમાણે વર્તી શકે. ઉદયો બળવાન હોય અને પ્રમત્ત ગુંઠાણું હોય, છઠ્ઠું ગુંઠાણું, ત્યાં ઘટના ઘટી શકે. વ્યુત્થાન દશામાં બધું થઈ શકે. પરિણતિ શેની છે? પરિણતિ છઠ્ઠા અને સાતમા ગુંઠાણાની છે. જે ગૌતમ સ્વામી માટે ભગવતીમાં અને અનેક આગમોમાં જાણ કોઠ્ઠોવ ગયે, ધ્યાનરૂપી કોટડીમાં 24 કલાક પુરાયેલા હતા, આવા શબ્દો આવે છે. માત્ર પરમાત્માની દેશનાના સમયમાં એ થોડો ઘણો એમનો વ્યવહાર ચાલતો હતો, બાકી આખો દિવસ ધ્યાનની કોટડીમાં પુરાયેલા હતા. આવા શબ્દોમાં ગૌતમ સ્વામીનો પરિચય આપતા હોય. 50 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી 96 વર્ષની ઉંમર સુધી દિવસનો બહુભાગ જેમનો ધ્યાનમાં વ્યતીત થયો હોય, એવા ગૌતમ સ્વામી ઉદયને વશ આવી ઘટના ઘટે ત્યારે અંતરની સ્થિતિ તો એમની જરાય બદલાતી નથી.
જે બદલાય છે એના પણ પોતે સાક્ષી તરીકે સ્થિર રહી શકે એટલું અંદરમાં એમની પાસે પોતાની જાગૃતિ છે, એટલી બધી સ્થિરતા છે. આપણે આ વાતને નથી સમજી શકતા કારણ કે આપણે આ ઉપયોગની સ્વતંત્રતાને અનુભવી નથી. આપણે તો મન સાથે જીવ્યા છીએ. ઉપયોગ સાથે જ્યારે જીવવાનું ચાલુ કરશું ત્યારે ઉદય પ્રમાણે મનમાં થનારી ઘટના અને એનાથી પૃથક ઉપયોગની સત્તા એનો પણ આપણને બોધ થાય તો જ તમે ચોથું ગૂંઠાણું સ્વીકારી શકો. ચોથું ગૂંઠાણું એના વગર તમે સ્વીકારી નહીં શકો. તમે વિચારો કે 1,92,000 પત્ની, અરનાથ ભગવાનને 1.25 કરોડથી વધારે દીકરા હતા અને તો પણ એમનું ચોથું ગૂંઠાણું અત્યંત નિર્મળ હતું. આવું ક્યારે બને? શાંતિનાથ ભગવાનને પણ લગભગ 1.5 કરોડ દીકરા હતા. શ્રેણિક મહારાજાની વાત અને કૃષ્ણ મહારાજાની વાત આપણને ખબર છે. તો અજ્ઞાની વ્યક્તિ ઉદયથી વિભિન્ન સ્થિતિને જાણતો જ નથી. ઉદયથી ભિન્ન સ્થિતિને જાણવાનું કાર્ય એ ચોથા ગૂંઠાણાથી ચાલુ થાય છે. માટે આપણા માટે આ કદાચ કલ્પના બહારની ઘટના છે, પરંતુ આવું છે, આવું શક્ય બને છે. અને માટે જ યાવન મરુન નરેન્દ્ર સ્ત્રી સ્ત્વયા નાથોપભુજ્યતે યત્ર તત્ર રતિર્નામ વિરક્તત્વમ તદાપિત. એટલે કે જ્યારે હે પરમાત્મા તે દેવતાઈ અને મનુષ્યની વૃદ્ધિઓ ભોગવી ત્યારે પણ તારી ત્યાં જે રતિ હતી, રતિ યત્ર તત્ર રતિર્નામ, રતિ હતી કેમ કે મોહનીય કર્મ, નિકાચિત કર્મો છે, પણ એનાથી પણ અંદરથી પોતે પૃથક હોવાના કારણે વિરક્તત્વમ તદાપિત, ત્યારે પણ તારો વૈરાગ્ય જળાહળ હતો. તો આ બધી વાત એને સમજવા માટે સ્વરૂપને સમજવું બહુ આવશ્યક છે. જ્ઞાન સત્તાને સમજવું બહુ આવશ્યક છે. જ્યાં સુધી જ્ઞાન નહીં પકડાય ત્યાં સુધી કશું જ નહીં પકડાય. અને જ્ઞાન પકડવાની જે જ્ઞાનને સમજવા માટેનો જે પ્રયાસ છે એ કઈ રીતે કરાય એની વાત અત્યારે ચાલી રહી છે. 2 વાત કરી છે, બીજી વાતને કાલે વિસ્તારથી કરી. ચાલો. इच्छामि खमासमनोन्यानि सियाहि मत एणोन्दामि. इच्छामि खमासमनोन्यानि सियाहि मत एणोन्दामि. इच्छकामि शिवराज सुतवन्दिन्यो सुत्संयम्यात्राणि स्वामी साकाधेहि. इच्छामि खमासमनोन्यानि सियाहि मत एणोन्दामि. इच्छागणसुनीशमनोमुख्यमन्त्रडायं खामि. इच्छं खामिराय. જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે પાણીને ચાલો સરાવચાસની સમાસનું દરવાસા વિરવાસાય જંકિંચી મજ્જા વિનય પરિણામ સુમમાં બાયરમાં તુભ્યે જાણા અહમ ન જાણામી તસ્મી છામી દુકડામ એ છામી ખાવા સમણમ જાણ સિયાય મત એણમ દામ સુખ સાધન જોઈએ. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ. કાલ ઉપર ગયો કાલે પાછું કેમ દર્શન દર્શન કેવલ નાખી પૈસા પૂરું કેવલ નાખી પૈસા જે જગ્યા રાખો ઘણું બધું પહોંચાડી દે. તો 12 રોટી મને શિલક્ષણાએ કીધું પણ વાંચ્યું નથી. આમાં છે બધું 20-25 પૂરી નાની જ છે 4-5 જગ્યાએ